નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ લર્નિંગ લર્ન ફોર ધ એક્સલન્સ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમારી ચેનલને વધુમાં વધુ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અને સબસ્ક્રાઇબ કર્યા બાદ રાઈટ સાઈડ ઉપર જે આપને બેલ આઇકોન દર્શાવવામાં છે તેને પ્રેસ કરવાનું જરૂરથી યાદ રાખજો. અમને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર ફોલો કરવાનું જરૂરથી યાદ રાખજો. અને અહીં અપલોડ કરાતા વિડીયો જો આપને પસંદ હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સ અને સ્ક્રીન ઉપર દેખાતી અમારી ટેલિગ્રામ ચેનલની લિંકને જોઈન કરો અને ફ્રીમાં પીડીએફ પ્રાપ્ત કરો. આપના કોઈ પણ સજેશન અમારી ચેનલ માટે હોય તો આપ અમને અચૂકપણે જણાવી શકો છો. અને આપના પરીક્ષાલક્ષી કોઈ પણ અંગત પ્રશ્નો હોય તો આપ અમને સ્માર્ટ લર્નિંગ ફ્રી edu@gmail.com પર જણાવી શકો છો. કાલના એટલે કે 31 ઓગસ્ટ 2020ના વિડીયો ન આવવાનું કારણ મિત્રો થોડીક તબિયત નાદુરસ્ત હતી મારી, એના કારણે આપણે વિડીયો અપલોડ કરી શક્યા નહીં. પરંતુ આજે થોડીક સારી છે, એટલે મિત્રો આજે 1 સપ્ટેમ્બર 2020ના રોજ આજે આપણે ધ હિન્દુ અને ઇન્ડિયન એક્સપ્રેસ બંનેમાં આર્ટિકલ આવ્યો તો 1-2 દિવસ પહેલા, પરંતુ એ આર્ટિકલ ડિટેલમાં એનાલિસિસ કરવા માટે એના પોઈન્ટ્સ જરૂરી હતા. એટલે સતત 2-3 દિવસથી આ ફિસ્કલ કાઉન્સિલ એટલે કે રાજકોષીય પરિષદ ઉપર એક આર્ટિકલ કન્ટિન્યુઅસલી 2 કે 3 દિવસથી પ્રકાશિત થાય છે. તો એ તમે જીપીએસસી ના પેપર 6 ટોપિક ખ અર્થશાસ્ત્ર સાથે રિલેટ કરી શકો છો. તો આ આર્ટિકલમાં પહેલા આપણે શું શું શીખીશું? સૌપ્રથમ હું કોન્ટેક્સ્ટ જણાવીશ, ત્યારબાદ તેની જરૂર કેમ છે, ત્યારબાદ ફિસ્કલ કાઉન્સિલ વિશે થોડી માહિતી મેળવીશું, એ શું છે, એના કાર્યો શું છે, ફિસ્કલ કાઉન્સિલથી આપણને લાભ શું થશે, તેની સામે ચેલેન્જીસ અથવા તો પડકાર કયા છે, અને અંતે કન્ક્લુઝન જણાવીશું. અત્યારે મિત્રો જે પણ આર્ટિકલ પ્રકાશિત થયા છે તેમાં નેગેટિવ વાતો જણાવવામાં નથી આવી, પરંતુ પડકારોને તમે એટલે કે જ્યારે પણ તમારે એનાલિસિસ રૂપે આર્ટિકલ લખવાનો હોય છે, ક્રિટિકલી એનાલાઇઝ શબ્દ આવે ત્યારે તમારે કોન્ટેક્સ્ટ લખવો પડે છે, એની જરૂર કેમ છે, પોઝિટિવ, નેગેટિવ અને કન્ક્લુઝન આવી રીતે આર્ટિકલમાં લખવાનું હોય છે. પરંતુ નેગેટિવ પોઈન્ટ્સ અત્યારે એના તમે જણાવી શકો નહીં. તો મિત્રો આજનો કોન્ટેક્સ્ટ છે તાજેતરમાં CAG નથી, યાદ રાખજો મિત્રો, શું છે CGA, કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ, એમના અનુમાન મુજબ 2019-20માં ભારત સરકારની રાજકોષીય ખાધ એટલે કે ફિસ્કલ ડેફિસિટ અંદાજિત 4.6%ની નજીક એટલે કે સુધારેલ અંદાજની 0.8% કરતા પણ વધારે જવાની સંભાવના છે. રાજકોષીય ખાધ એટલે શું? રાજકોષીય ખાધ એટલે સરકારની કુલ આવક છે, એમાંથી સરકારનો કુલ ખર્ચ બાદ કરો તો એને કહેવાય છે રાજકોષીય ખર્ચ. રાજકોષીય ખાધ એટલે મિત્રો ધારો કે આપણે એક ઉદાહરણથી સમજીએ, સરકારની કુલ આવક ધારો કે 100 રૂપિયા છે, પણ સરકારનો કુલ ખર્ચ 104 રૂપિયા છે. ધેટ મીન્સ ખર્ચ શું છે? ખર્ચ એ આવક કરતા વધારે છે. ધેટ મીન્સ 4 રૂપિયા છે એ તમારી ખાધ કહેવાય. પણ કેન્દ્ર સરકારના પરિપ્રેક્ષ્યમાં એને શું કહી શકીએ આપણે? રાજકોષીય ખાધ કહી શકીએ. એટલે ટૂંકમાં સરકારનો ખર્ચ છે એ તેની આવક કરતા શું હોય છે? વધારે હોય છે. અને આ વધારો થવાનું કારણ આપણે કહી શકીએ, એક તો COVID-19 નો રોગચાળો, અને બીજા નંબરમાં આર્થિક મંદી. આપણે 1-2 દિવસ પહેલાના આર્ટિકલમાં જોયું હતું, ભારતનો જીડીપી ધીરે ધીરે સિંક એટલે કે ડાઉન થઈ રહ્યો છે, અને જીએસટી આવ્યા બાદ, નોટબંધી આવ્યા બાદ ધીરે ધીરે વધારે ડાઉન થઈ રહ્યો છે. તો બધા કારણોને કારણે આપણી રાજકોષીય ખાધ શું છે? ઘટી રહી છે. પરંતુ તમને યાદ હોય તો 1-2 દિવસ પહેલા પણ આપણે આર્ટિકલમાં ડિસ્કસ કર્યું હતું કે રાજકોષીય ખાધને લિમિટ કરવા માટેની પેનલ હતી. કઈ પેનલ હતી? ઉર્જિત પટેલ કમિટી બનાવી હતી, અને ઉર્જિત પટેલ કમિટીએ નક્કી કર્યું હતું કે તમારે ફિસ્કલ ડેફિસિટ કંટ્રોલમાં રાખવાનો છે, એટલે કે ઇન્ફ્લેશન કંટ્રોલમાં રાખવાનું છે. ક્યાંથી ક્યાં સુધી? 2-6% સુધી. તો રાજકોષીય ખાધ વધે તો તમારું ઇન્ફ્લેશન વધે, અને આ ઇન્ફ્લેશન 6%થી વધી જાય તેવી સંભાવના છે. ત્યારબાદ આગળ જોઈએ એનકે સિંઘ સમિતિ મિત્રો. તો એનકે સિંઘ સમિતિએ 2017માં બનાવવામાં આવી હતી. એમણે સૌ પ્રથમવાર ભલામણ કરી હતી કે એક સ્વતંત્ર નાણાકીય પરિષદ એટલે કે ફિસ્કલ કાઉન્સિલ હોવી જોઈએ. અને 13મું અને 14મું જે નાણાપંચ હતું એના દ્વારા આવી જ ભલામણ કરવામાં આવી હતી કે નાણાકીય નિયમોનું સરકારનું પાલન કરવાની સમીક્ષા કરવી અને સ્વતંત્ર મૂલ્યાંકન કરવા માટે એક સ્વતંત્ર નાણાકીય એજન્સી હોવી જોઈએ. તો આવું 13મા અને 14મા નાણાપંચે કહ્યું હતું. તો આ હતો આજનો કોન્ટેક્સ્ટ. હવે આપણે જોઈએ કે આ ફિસ્કલ કાઉન્સિલની જરૂર કેમ પડે છે. તો નંબર 1, નાણાપંચ અને જીએસટી કાઉન્સિલ, એમના માટે સમન્વય માટે એક કોઈ પંચની અથવા તો કાઉન્સિલની જરૂર છે. કેમ? નાણાપંચ શું કાર્ય કરે છે એ જીએસટી કાઉન્સિલને નથી ખબર, જીએસટી કાઉન્સિલ શું કાર્ય કરે છે એ નાણાપંચને નથી ખબર. આથી બંને વચ્ચે સેતુ બાંધવો જરૂરી છે. બંને દરિયાની એક બાજુ છે, આથી એ દરિયાના બંને કિનારાઓને જોડવા માટે વચ્ચે એક સેતુ બનાવવાની જરૂર છે, અને એ સેતુ કોણ બની શકે છે? ફિસ્કલ કાઉન્સિલ. ત્યારબાદ મિસમેચ્ડ બજેટ એટલે કે બજેટમાં જે મિસમેચ થાય છે, શું છે કે વચગાળાના જ્યારે ઇન્ટરિમ બજેટ્સ પ્રેઝન્ટ થાય છે
ત્યારે વધારે આવક અને ખર્ચ વૃદ્ધિ ઓછો કરવાનો. એટલે સરકાર ઇન્ટ્રીમ બજેટમાં એવું કે છે કે આટલો અમારો રેવન્યુ થશે, આટલી આવક થશે, અને ખર્ચ સામે સરકાર શું બતાવે? ઓછો બતાવે. પણ જ્યારે ફિસ્કલ ડેફિસિટની કાઉન્ટિંગ થાય, બરોબર, એટલે કે નિયમિત બજેટ જ્યારે આવે ત્યારે આની પરિસ્થિતિ ઉલટી હોય છે. ખર્ચ હંમેશા શું દેખાય છે? વધારે દેખાય છે. અને આવક હંમેશા શું દેખાય છે? ઓછી દેખાય છે. ધેટ મીન્સ કે આ તમારી રાજકોષીય ખાધ વધે છે, પણ એના માટે નિયામક કોઈ સંસ્થા છે નહીં. એટલા માટે તમારે ફિસ્કલ કાઉન્સિલની જરૂર છે. ત્યારબાદ કરવેરા વહીવટમાં પારદર્શિતાનો અભાવ. એટલે કે 2017નો જે કેગ એટલે કે CAG, કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, એમના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે કર વિભાગ એટલે કે જે ટેક્સ ડિપાર્ટમેન્ટ છે, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ છે, એ તેમનો જે ટાર્ગેટ સરકારે આપ્યો છે એને પહોંચવા માટે અલગ અલગ અનિયમિત અને અનિયંત્રિત પદ્ધતિઓનો આશરો લે છે. ધેટ મીન્સ તમે ટ્રાન્સપરન્સી સાથે શું કરી રહ્યા છો? ટ્રાન્સપરન્સીને ઇન શોર્ટ તમે કહી શકો કે ડાયલ્યુટ કરી રહ્યા છે. ત્યારબાદ નાણાકીય નંબરો. સરકાર, ઘણા બધા ઇકોનોમિસ્ટ, ઘણા બધા જે ફાઇનાન્શિયલ એડવાઇઝર છે, એવું કહે છે કે સરકાર નાણાકીય નંબર સાથે પ્લસ માઇનસ કરે છે. કેમ? એવું કઈ રીતે? તો જ્યારે પણ સરકાર આવક અને ખર્ચના લક્ષ્યાંક એટલે કે જે ટાર્ગેટ કર્યું છે એમાં નિષ્ફળ જાય છે, તો એને કવર કરવા માટે અલગ અલગ વ્યૂહ રચનાનો સહારો લે છે. ઉદાહરણ તરીકે ઘણા બધા ઇકોનોમિસ્ટ એવું માને છે કે કેન્દ્ર સરકારે જે બેઝ યર હોય, તો બેઝ યર પહેલા હતું 2011-12, તો 2011-12 ને બદલીને 2017-18 કરી નાખ્યું. ધેટ મીન્સ કે તમારા નાણાકીય નંબરો ચેન્જ કરી અને તમે તમારા આવક અને ખર્ચના લક્ષ્યાંકને પૂરા કરવાનો પ્રયત્ન કર્યો છો. ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા ઉધાર મર્યાદિત. હવે આવું કેમ કહેવામાં આવે છે? કારણ કે આર્ટિકલ નંબર 293 છે ને, રાજ્ય સરકાર જે ઉધાર લે તો એના માટે બંધારણીય તપાસ પૂરી પાડે છે. પણ બંધારણનો કોઈ પણ અનુચ્છેદ આવું જો કેન્દ્ર સરકાર ઉધાર લે તો એના ઉપર કોઈ પ્રતિબંધ આપતું નથી. ધેટ મીન્સ કેન્દ્ર સરકાર પાસે ઉધાર લેવાની અમર્યાદિત સત્તાઓ છે, એવું તમે કહી શકો છો. આથી એને મર્યાદિત કરવા માટે કોઈ આવી ફિસ્કલ કાઉન્સિલ એટલે કે રાજકોષીય પરિષદની આવશ્યકતા છે. હવે આપણે જોઈશું ફિસ્કલ કાઉન્સિલ શું છે. આ એક પ્રકારની સ્વતંત્ર નાણાકીય સંસ્થા છે જે સ્ટેબલ અને સસ્ટેનેબલ એટલે કે સ્થિર અને ટકાઉ જાહેર ફાઇનાન્સ એટલે કે પબ્લિક ફાઇનાન્સને પ્રોત્સાહન આપશે. ઉદ્દેશ્ય શું હશે? વૈજ્ઞાનિક વિશ્લેષણ કરી ટકાઉ નાણાકીય નીતિ એટલે કે સસ્ટેનેબલ ફાઇનાન્શિયલ પોલિસીમાં સરકારને સહાય કરશે કે કઈ રીતે નાણાં સરકારે ઉધાર લેવા જોઈએ, કઈ પેટર્નથી લેવા જોઈએ, ક્યાંથી લેવા જોઈએ, તો જેથી આપણું રાજકોષીય ખાધ છે, ફુગાવો છે અને બજેટરી જે ડેફિસિટ છે એને તમે લેવલ કરી શકો છો. ત્યારબાદ એના કાર્યો જોઈશું. તો સરકારની જે નાણાકીય નીતિઓ છે અને કાર્યક્રમો છે એનું સંપૂર્ણ વિશ્લેષણ, સમીક્ષા, દેખરેખ અને મૂલ્યાંકન કરવાની જવાબદારી હશે. ત્યારબાદ મેક્રો. તમને ખ્યાલ હોય તો ઇકોનોમિકમાં બે પાર્ટ હોય છે, મેક્રો અને માઇક્રો. માઇક્રો એટલે જે પણ નાનું નાનું, એટલે ટૂંકમાં તમે કહી શકો માઇક્રોમાં MSME જેવા સેક્ટર્સ તમારા આવે, અને મેક્રો એટલે કે ઇન્ડસ્ટ્રીયલ લેવલે મોટા સેક્ટર્સ તમારા આવે છે. મેક્રો ઇકોનોમિક અને બજેટના અંદાજોનું વિકાસ કરવાની સમીક્ષા કરશે. બજેટ અને નીતિ એટલે કે પોલિસીની જે પણ દરખાસ્ત હશે, કાર્યક્રમો હશે, એની કોસ્ટિંગ નક્કી કરવાની સંસ્થા હશે. કોણ હશે? ફિસ્કલ કાઉન્સિલ. અને નીતિ ઉત્પાદક એટલે કે જે પણ પોલિસી બનશે તો એ પોલિસીમાં અલગ અલગ વિકલ્પો પ્રસ્તુત કરવાની જવાબદારી પણ કોની હશે? ફિસ્કલ કાઉન્સિલની હશે. તો આ હતા ફિસ્કલ કાઉન્સિલના કાર્યો. હવે આ ફિસ્કલ કાઉન્સિલ બને તો ભારત સરકારને કયા કયા લાભ થશે? તો સૌપ્રથમ લાભ થશે પારદર્શિતા આવશે. આપણે ઓલરેડી આગળ જોયું હતું કે પારદર્શિતાનો અભાવ છે. તો સંસદમાં જો ડિબેટ કરવી હોય તો તમારે એક પારદર્શી રિપોર્ટ આપવો પડે, અને પારદર્શી રિપોર્ટ આપશે તો કોણ આપશે? ફિસ્કલ કાઉન્સિલ આપશે. આથી આ જાહેર નાણાં કેવી રીતે ક્યાં ખર્ચ થાય છે તો એ રિપોર્ટમાં વધારે શું આવશે? પારદર્શિતા આવશે. ત્યારબાદ સરકારના ખર્ચને પોપ્યુલિસ્ટ શિફ્ટને ઘટાડે છે. હવે આનો મતલબ શું છે? સરકાર અલગ અલગ નીતિઓ અથવા તો કલ્યાણકારી જે એમના કાર્યક્રમ હોય છે, તો એ પોતાની પાર્ટીને અથવા તો સ્વયંનો લાભ થાય એવી નીતિ કે એવા કાર્યક્રમો બનાવે છે જેથી એમનો રાજકીય લાભ મળે. પરંતુ આ જે પોપ્યુલિસ્ટ ખર્ચ છે એને ઘટાડવા માટે ફિસ્કલ કાઉન્સિલ મદદ કરશે. ત્યારબાદ જાહેર જાગૃતિ વધારશે. કઈ રીતે? કે જે પણ રાજકીય લાભ પહોંચાડે છે, જે પણ કાર્યક્રમોની કિંમત નક્કી કરે છે, એનું એક સાયન્ટિફિક અંદાજો લગાવશે. અને ભારત સરકારના બજેટ અથવા ભારત સરકારના નાણાકીય અસરો કેવી થશે તેના વિશે લોકોમાં જાગૃતિ લાવવામાં મદદ કરશે. અને બજેટમાં જે પણ અવરોધરૂપ છે
તો એ સમજવામાં લોકોને મદદ કરશે. હવે આજની તારીખમાં તમે જેટલા પણ વિડીયો જોઈ રહ્યા છો તે બધા જ વિચારો કે બજેટમાં શું, ક્યાં, કેટલી રકમ કેવી રીતે વપરાય છે એ તમને હજી સુધી ખ્યાલ હોતો નથી. એ માત્ર યુપીએસસી નો કેન્ડિડેટ જ ઇન ટુ ધ ડેપ્થ જાણે છે. બાકી ઇવન જીપીએસસી ના વિદ્યાર્થીઓ પણ ઘણા બધા એમને બજેટમાં કેવી રીતે કયો ખર્ચ ક્યાં થાય છે એનું પણ નોલેજ હોતું નથી. નંબર સાથે વાત કરું છું મિત્રો. આથી જાહેર જાગૃતિ શું છે વધારવાની આવશ્યકતા છે. તો એ કામ કોણ કરશે? ફિસ્કલ કાઉન્સિલ. આ એક મોટો લાભ થશે. ત્યારબાદ આવશે બુસ્ટ ધ એક્યુરસી. અત્યારે શું છે, સરકાર એ નંબરો એટલે કે આવક અને ખર્ચ મિસમેચ ન થાય અને રાજકોષીય ખાધ નિયમિત જળવાઈ રહે. આથી જે નંબર ગેમ રમે છે તો એ નંબર ગેમ ફિસ્કલ કાઉન્સિલ સામે ચાલશે નહીં. અને જે નાણાકીય ચોકસાઈ છે એને શું આપશે? પ્રોત્સાહન આપશે. અને દેશમાં જે નાણાકીય નિયમ છે એને વળગી રહેવામાં ફિસ્કલ કાઉન્સિલ મદદ કરી શકે છે. ત્યારબાદ જવાબદારી. તો ફિસ્કલ કાઉન્સિલ જે અલગ અલગ દેશોમાં શું છે, જે ધારાસભ્ય, એમપી અને એમએલએ છે, તો એ લોકો ફિસ્કલ કાઉન્સિલનું પાલન કરશે. એ લોકોને સમજવામાં મદદ કરશે. કેમ? આપણે આજ કે આગળ એક ટોપિક ડિસ્કસ કર્યો કે રાજકીય લાભ ઉપાડે છે. તો જો એમપી અને એમએલએ સમજશે કે આ જનતાના પૈસા છે, જનતાના કાર્યક્રમમાં યોગ્ય સમય, યોગ્ય જગ્યાએ સાયન્ટિફિક રીતે ખર્ચ થવા જોઈએ, તો ફિસ્કલ કાઉન્સિલ એમને મદદ કરી શકે છે. અને એ ખર્ચ એ લોકો શિસ્તબદ્ધ રીતે વાપરી શકે તેમાં મદદ કરશે. અને આ ખર્ચ તે લોકો ઓછામાં ઓછા સમજાવવા માટે ફરજ પાડશે. જેથી માત્ર એમપી એમએલએ નહીં, જેટલી પણ નાણાકીય સંસ્થાઓ છે તો તેમની જવાબદેહિતા નક્કી કરવામાં ફિસ્કલ કાઉન્સિલ મહત્વની જવાબદારી નિભાવી શકે છે. તો આપણે જોઈએ અલગ અલગ ફિસ્કલ કાઉન્સિલના લાભો. હવે જોઈએ એની સમક્ષ કયા કયા પડકારો છે. સૌથી પહેલો પડકાર, નાણાં મંત્રાલયની સત્તા ઓછી કરી શકે છે. એટલે ફિસ્કલ કાઉન્સિલ વર્સિસ નાણાં મંત્રાલય થઈ શકે છે. કેમ? નાણાં મંત્રાલયે કોઈ અંદાજનો ઉપયોગ કરવાની ફરજ પાડી શકે છે, પરંતુ નાણાં મંત્રાલયની જવાબદારી ઓછી કરશે. કોણ કરશે? ફિસ્કલ કાઉન્સિલ. કારણ કે જો આવો બજેટ હવે શું થશે, ગૂંચવાઈ જશે. અને જો ધારો કે પ્લસ થશે, બજેટરી ડેફિસિટ અથવા એમાં પોઝિટિવ રિવ્યુ હશે, તો જવાબદારી કોણ લેશે? નાણાં મંત્રાલય. પણ જો એમાં કોઈ પણ વસ્તુ નેગેટિવ બની અથવા તો ખરાબ પરિણામો આવ્યા તો એ કોના ઉપર ઢોળશે? ફિસ્કલ કાઉન્સિલ ઉપર ફેરવી દેશે. આથી નાણાં મંત્રાલયની જે સત્તા છે અત્યારે જવાબ દેવાની, અત્યારે કંઈ પણ નાણાકીય વસ્તુ દેશમાં બને, અત્યારે અર્થતંત્રમાં મંદી આવી છે, તો તમે સીધું જ સરકારને, કેન્દ્ર સરકાર, પીએમ અથવા એના નાણાં મંત્રાલયને જવાબદારી આપી શકો છો. પછી જો આવું બનશે તો નાણાં મંત્રાલય કોના ઉપર ઢોળી શકે છે? ફિસ્કલ કાઉન્સિલ ઉપર ઢોળી શકે છે. ત્યારબાદ ચૂંટાયેલી સરકારનું કારોબારી નિયંત્રણ ઓછું કરી શકે છે. કેમ? કારણ કે પરિસ્થિતિને જરૂરિયાત પ્રમાણે, અત્યારે કોવિડ-19 ની સિચ્યુએશન છે તો સરકાર કોવિડ-19 માટે અલગ અલગ નિયમ બનાવી શકે, પરંતુ આ ફિસ્કલ કાઉન્સિલ આવા કોઈ સખત નિયમો બનાવતા કેન્દ્ર સરકારને શું કરે છે? અટકાવી શકે છે. આજથી જે આપણે ફિસ્કલ પ્રુડન્સ એટલે કે નાણાકીય સમજદારી જેને કહીએ છીએ, આ સમજવા માટે સખત નિયમો ફિસ્કલ કાઉન્સિલ બનાવી શકે છે. પણ સરકારના જે કલ્યાણકારી કાર્યક્રમો છે એમાં આ ફિસ્કલ કાઉન્સિલ શું બની શકે છે? પડકાર સમાન બની શકે છે. અને અંતે ફિસ્કલ કાઉન્સિલમાં હશે કોણ? તો સરકાર દ્વારા જે આપણે જે જીપીએસસી છે, યુપીએસસી છે, પરીક્ષા ક્લિયર કરીને આવેલા કેન્ડિડેટ્સ બેઠા હશે. જ્યારે સરકારમાં જે બેઠા છે એ પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે. તો લોકશાહીના જે 3 પાયા છે, તો એ 3 પાયા માટે પણ આ ફિસ્કલ કાઉન્સિલ એક શું હશે? પડકાર સમાન તમે કહી શકો છો. હવે આપણે આજનું કન્ક્લુઝન જોઈએ. તો કન્ક્લુઝનમાં સરકાર એના કલ્યાણકારી કાર્યક્રમો ટેકો આપવા માટે અથવા તેમના રાજકીય એજન્ડા આગળ વધારવા માટે વધારે ઉધાર લે છે અને વધારે ખર્ચ લે છે. એટલે કે ભારતનું જે દેવું છે એમાં તીવ્ર વધારો થાય છે, જેના કારણે મધ્યમ ગાળાની વૃદ્ધિની સંભાવના શેમાં મૂકે છે? જોખમમાં મૂકે છે. આથી જે રેટિંગ એજન્સીઓ છે તો એ સ્પષ્ટપણે આ મુદ્દાને ચિહ્નિત કર્યું છે કે સરકાર તેમના પોતાના લાભ માટે દેવામાં વધારો કરે છે અને જેથી મધ્યમ ગાળાની વૃદ્ધિની સંભાવનાને શું કરે છે? જોખમમાં મૂકે છે. આથી ફિસ્કલ કાઉન્સિલ જે પણ બજેટરી ડેટા છે એની વ્યાપકતા, પારદર્શિતા અને જવાબદેહિતા સુધારવામાં મદદ કરશે. અને જે આ ક્રેડિટ રેટિંગ એજન્સીઓ દ્વારા મુદ્દો ચિહ્નિત કરવામાં આવ્યો છે, તો આ મુદ્દામાં આવતા પડકારોને સુનિશ્ચિત કરી શકાશે અને ભારતની નાણાકીય પરિસ્થિતિ સુધારા તરફ લઈ જઈ શકે છે. તો આ વાત કરી આપણે, કોની વાત કરી? ફિસ્કલ કાઉન્સિલની વાત કરી. આજનો લેક્ચર આપને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ સેક્શનમાં જણાવજો. ફરીવાર એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.